હેલો એવરીવન. તો આજની ઓપીડીમાં પૂછાયેલો પ્રશ્ન, જે પેશન્ટ હતા એમની સાથે જે બેન આવ્યા હતા એમના અટેન્ડન્ટ, એમનો આ પ્રશ્ન હતો કે મેડમ હોમિયોપેથીમાં હાઈ બ્લડ પ્રેશર માટેની કોઈ દવા ખરી? જી હા, બિલકુલ. હોમિયોપેથીમાં ઘણી બધી દવાઓ છે કે જે બ્લડ પ્રેશર માટે ઇન્ડિકેટેડ છે, પણ સૌથી વધારે કોમનલી અને બહુ સારું રિઝલ્ટ આપતી એવી દવા છે રાઉલ્ફિયા સર્પેન્ટિના. આ દવા ક્યારે ક્યારે આપી શકાય? જ્યારે બ્લડ પ્રેશરની ગોળી પણ ચાલુ હોય તો પણ બીપી અનકન્ટ્રોલ્ડ રહેતું હોય, એ ઉપરાંત સ્ટ્રેસના લીધે મેન્ટલ રેસ્ટલેસનેસ હોય, ઇન્સોમ્નિયા એટલે કે ઊંઘ ના આવતી હોય, પલ્પિટેશન થતા હોય, આવી બધી કન્ડિશનમાં રાઉલ્ફિયા બહુ સારું રિઝલ્ટ આપે છે. આ દવા કઈ રીતે લેવી, કેટલી વાર લેવી અને કેટલા ટાઈમ સુધી લેવી, એ ડોઝિસ માટે જરૂરથી ડૉક્ટરને કન્સલ્ટ કરવું, જાતે દવા લેવી નહીં. એ ઉપરાંત જ્યારે પણ બીપી હાઈ રહેતું હોય તો એની પાછળના કારણો જાણવા પણ બહુ જરૂરી હોય છે. એટલે જરૂરથી ડૉક્ટરની એડવાઇસ પછી જ, બધા ઇન્વેસ્ટિગેશન પછી જ દવા ચાલુ કરવી. થેન્ક યુ.